અમે બધું દેવા ગયા હતા ઓલી વેપાર ને અમે તો 5-5 રૂપિયા વાળી ઓલી પેકેટ લઈને દેવા ગયા હતા અને માજીએ પ્રેમથી લીધું. પછી પૂછ્યું, બહુ રડતા હતા એટલે પૂછ્યું. એ માજીએ તો જવાબ ના આપ્યો, એ ના આપી શકે. પણ એની પલંગની બાજુમાં બીજા માજીનો પલંગ હતો ને એને કીધું એનો દીકરો મુલુંડમાં રહે છે અને 3 બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ છે. આજે ઓછામાં ઓછા 4 થી 5 કરોડનો ફ્લેટની કિંમત થાય. 5 કરોડનો હોય કે 10 કરોડનો હોય, બાપ જે ઘરમાં મા બાપની મૂર્તિ રાજી ન હોય એ શમશાનનો ઘાટ છે. બાપ શમશાનનો ઘાટ છે. અને હું તો એટલું કહું કે મા બાપ જગતમાં રાજી તો સમજી લ્યો દ્વારકાનો નાથ રાજી છે. 10,000 ની સાડી લઈ અને ડુંગરાવાળીને પહેરાવા જાઓ અને ઉમરાવાળી દુખી હોય તો ડુંગરાવાળી તમારી સાડીનો ઘા કરે. બાપ પહેરાવ નથી પહેરી. અને સંતો અને શાસ્ત્રો કહે કે પેલા ઉમરાવાળીને રાજી રાખજો, પછી ડુંગરાવાળીને રાજી નહીં રાખો ને. બાપ એ રાજી છે, પેલા ઉમરાવાળીને. એ જગદંબા રાજી તો આખું જગત રાજી છે. કોઈ મોટા મોટા દાન દેવાની જરૂર નથી. આપણે ઘણી બધા જાય તો ઓલું બંધાતું હોય એવું બોલું બધા. પેલા આપણા મા બાપને જોજો, એના આંખમાંથી આહુડા પડ્યા ને બધું પાણી ઢોળ થઈ જાય છે. માજી કે 22 વર્ષ પીછો વૃદ્ધાશ્રમ. અને ભરતભાઈ મેં જ્યાં સુધી નોટ કર્યું ને ત્યાં સુધી જેટલા મા બાપ વૃદ્ધાશ્રમમાં છે ને એ બધા રૂપિયાવાળાના દીકરા, રૂપિયાવાળા દીકરાના મા બાપ, ગરીબના કોઈ નથી. ગરીબ દીકરો મા બાપને મૂકવા ગયો હોય એવો હજી સુધી દાખલો નથી. બધા કરોડપતિ ખરબોપતિના મા બાપ વૃદ્ધાશ્રમ. મા બાપની વેદના, માની વેદના છે ને. દીકરો અમેરિકામાં છે ને મા વૃદ્ધાશ્રમમાં છે. મા મરણ પથારી ઉપર પડી છે, જીવ જવાની તૈયારી છે. ટ્રસ્ટીઓએ એને દીકરાને અમેરિકામાં ફોન કરીને કીધું કે હવે તારી માની છેલ્લી ઘડી છે, આવીને જરાક 1 ચમચી ગંગાજળ પાઈ જા, તારી માની ઈચ્છા પૂરી કરી જા, તું આવ. દીકરાએ એટલું કીધું કે મારી પાસે ટાઈમ નથી, 1 ચમચી તમે પીવરાવી દેજો ગંગાજળ. તો કે બેટા આવી જા, હવે તારી માનું મૃત્યુ થશે. તો કે એનું મૃત્યુ થાય તો એને બાળી નાખજો, લાકડાના પૈસા થાય એનું બિલ મને મોકલી દેજો. બાપ મૂકી દેજો, એને બાળી નાખજો, આવવાનો સમય નથી. આવા દીકરા જ્યારે જન્મે ને ત્યારે એમ થાય કે માની કુખેથી પથ્થર છે, બાપ પથ્થર છે.